સુરતમાં મકસૂદ મિર્જાને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યાનો મોટો ધડાકો. કોંગ્રેસમાં ભાજપના સ્લીપર સેલ હોવાનો પુરાવા સાથે કર્યો દાવો. સુરત જિલ્લાના માંડવી બાદ કામરેજમાં ધર્માંતરણના આરોપથી ખળભળાટ. આદિવાસીઓને નિશાન બનાવી ધર્માંતરણ કરાવનાર સામે કાર્યવાહીની માંગ. રાજકોટ જામનગર રોડને જોડતો સાંઢિયા પુલ બનીને તૈયાર. 74 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજથી રોજ 1 લાખ વાહન ચાલકોને મળશે ટ્રાફિકથી રાહત. ઇંધણની પણ થશે બચત. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવી સ્વગણતરી. તમામને જનગણનામાં ભાગ લેવા કરી અપીલ. માત્ર ઓનલાઈન ગણતરી માટે એકવાર આપવો પડશે ઓટીપી.